અને ઓલપાડ તાલુકાના સિગવા ગામથી બોલું છું. મારું નામ હર્ષા પટેલ છે. થેન્ક યુ સર, તમે મને આ પ્લેટફોર્મ પર બોલવાનો મોકો આપ્યો. આજનું મારું રિઝલ્ટ છે યુટીઆઈ, લેડીઝ પ્રોબ્લેમ પર. ઓકે, લેડીઝ પ્રોબ્લેમ યુટીઆઈ. ઓકે. વારંવાર પેશાબ થવો અને દુખાવો થવો અને અસહ્ય બળતરા થવું. ઓકે. હા. ઉંમર એમની 70-72 ની આસપાસ છે. ઓકે. હા, તો એમને એટલી બધી તકલીફ હતી સર કે વારંવાર 5-5 મિનિટે પેશાબે જવું પડતું હતું અને એના કારણે એમને ઊંઘ પણ નહીં આવતી હતી અને બળતરા અને દુખાવો એટલો બધો થતો હતો કે એ નીચે પણ બેસી નહીં શકતા હતા, સોફા પર બી બેસી નહીં શકતા હતા, ખુરશી પર બી બેસી નહીં શકતા હતા. એટલી તકલીફ હતી. અને કશે પણ જવું હોય બહાર ગામ તો એમને 3 થી 4 જગ્યાએ ગાડી રોકીને ટોયલેટ જઈને પછી એમને ત્યાં સુધી પહોંચવા તકલીફ હતી. એટલી તકલીફ હતી એમને. અને સર એમની તકલીફ 9 થી 10 વર્ષથી હતી. એમણે અનેક કોઈ હોસ્પિટલ બાકી નહીં, કોઈ રિપોર્ટ બાકી નહીં, તો પણ એમને કોઈ સુધાર નહીં. અને પછી જયારે મારા ટચમાં વેસ્ટેજ આવ્યું ત્યારે મેં એમની તકલીફ માટે આ જે સપ્લિમેન્ટ આપી છે એનાથી એમને બહુ જ રાહત છે. તમે એમને આપી હતી સપ્લિમેન્ટ ક્રેનબરી. ઓકે. સવાર સાંજ જમીને. ઓકે. ક્રેનબરી સુબહ શામ आफ्टर मील. હાજી. કર્ક્યુમિન 1 સવારના. કર્ક્યુમિન. हाँ. કર્ક્યુમિન 1 सुबह में. हाँ. ગેનોડર્મા સવાર સાંજ. ગેનોડર્મા सुबह शाम. હાજી. સ્પેરુલિના સવાર સાંજ. સ્પિરુલિના सुबह शाम. हाँ. આમળા એલોવેરા સવાર સાંજ. आमला एलोवेरा ये दोनों सुबह शाम. हाजी. નીમ 1 ટાઈમ. नीम 1 टाइम. हाँ. અને સર એમને થોડીક મગજની બી તકલીફ હતી તો એમને મેં કિલ ઓઇલ આપી હતી 1. ओके. क्रिल ऑयल. हाँ. સીએમડી 7 ડ્રોપ પર લીટર. क्रिल ऑयल ક્યારે આપી હતી તમે? 1 સવારના આપી હતી ભૂખ્યા પેટે. સવારે 1 આપી હતી. ઓકે. બિફોર મેલ. હા. અને સીએમડી. હા. 7 ડ્રોપ. અને તુલસી ડ્રોપ 7 ડ્રોપ પર લીટર. હા. અને એમને ફેમી વોશ આપ્યું હતું વોશ ઓકે. કરવા. ઓકે. તુલસી ડ્રોપ. राइट. 2-3 ड्रॉप. ओके. और इंटीमेट वॉश. हाँ. વોશ. हाँ. બસ આટલી જ મેં એમને આપી હતી. પણ એમની તકલીફ વધારે હતી એટલે મેં કન્ટિન્યુ 2 વર્ષ સુધી ચાલુ રાખી. 2 વર્ષ પછી એમને એકદમ સારું. હવે એમની ટોટલી સપ્લિમેન્ટ બંધ છે અને એ કશે પણ જાય તો જઈ શકે છે. એક પણ વાર ગાડી ઊભી નથી રાખવી પડતી. બીજું કે હવે સોફા પર, ખુરશી પર બધે જ બેસી શકે છે અને હવે આરામથી ઊંઘ પણ લે છે. वेरी गुड. वेरी गुड. बहुत बढ़िया. ये देखिए दोस्तों, कितने सालों से तकलीफ थी. कहीं पर भी जाते थे तो बार बार अपनी कार को रोकना पड़ता था. बहुत दर्द, बहुत तकलीफ हो जाती थी. 2 साल तक सप्लीमेंट लिए हैं. 2 साल. क्योंकि सालों से आई हुई प्रॉब्लम 2 महीने में खत्म नहीं होती. उसको खत्म होने में भी देर होता है. भाई 2 साल तक ये सप्लीमेंट दिए. जैसे वर्षा बहन ने लिखवाए हैं, सप्लीमेंट दिए हैं, तो आज अभी ऐसी कोई प्रॉब्लम नहीं है. लेडीज प्रॉब्लम, यूटीआई प्रॉब्लम उनको थी. राइट. तो ये सप्लीमेंट की ताकत है. और दूसरी चीज, सब अच्छा हो जाए तो ऐसा नहीं कि बंद करना, अपने को तो चालू रखना ही है क्योंकि शरीर है, बस फिर तकलीफ ना हो. इसलिए हमेशा ध्यान रखें, सप्लीमेंट लेते रहिए. स्वस्थ जीवन जीने के लिए सप्लीमेंट है. હર્ષાબેન બતાવો કે આટલું સારું જયારે રિઝલ્ટ આવે છે, આટલા તકલીફમાંથી જયારે કોઈ બહાર આવે છે તો વૈશ્વિક માટે કેવી ફિલિંગ આવે છે? પેલું કે ને કે જયારે આપણી સામે જ એક રિઝલ્ટ આવે ને ત્યારે ખુશી થાય છે કે ના, રિઝલ્ટ તો સપ્લિમેન્ટ જ છે. અને મારું કેવું એવું છે કે જો હેલ્ધી રહેવું હોય ને તો સપ્લિમેન્ટ લગાતાર લેવું જ
લેવી જ રાખો અને તમારી હેલ્થને સારી રાખો. યસ, જો તમે સપ્લિમેન્ટ લેશો તો તમને કોઈ રોગ નહીં આવશે. યસ, ખૂબ ખૂબ અભિનંદન હર્ષાબેન કે આપણે Thank you, sir. જબરજસ્ત રિઝલ્ટ લીધું, જબરજસ્ત શેર કર્યું.